જીએસટીના દરમાં જે કાપ થયો છે ને ફેસ્ટિવલ ડિમાન્ડની જે અસર ખાસ કરીને જો ઓટો સ્પેસ માટે બનતી દેખાઈ રહી છે અને આઉટ પરફોર્મન્સ નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં બનતું દેખાયું છે. જો 6 મહિનાના રિટર્નની વાત કરી લઈએ તો નિફ્ટી ઓટોની વાત કરી લઈએ 26% પોઝિટિવ રિટર્ન્સ ખાસ કરીને અહીંયા 6 મહિનામાં આપણને આવતા દેખાઈ રહ્યા છે. હવે આમાં ખાસ બે કાઉન્ટર ફોકસમાં છે મારુતિ અને હ્યુન્ડાઈ. મારુતિ એટલા માટે કારણ કે મેનેજમેન્ટ તરફથી પણ એવા નિવેદન આવ્યા છે કે અસાધારણ પ્રતિભાવ તેમણે જોયો છે. 35 વર્ષમાં ન જોવા મળી હોય તેવી વાત અત્યારે તેમને લાગી રહી છે કારણ કે રેકોર્ડ સેલ્સ ખાસ કરીને અહીંયા બનતું દેખાયું છે. 80,000 રેકોર્ડ ઇન્ક્વાયરીઝ આવી છે. એની સામે 25,000 ગાડીઓની ડિલિવરી તેમણે કરી છે નવરાત્રિના પહેલા દિવસે. નાની કારની બુકિંગની જો વાત કરી લઈએ તો અહીંયા લગભગ 50%નો વધારો તેમના થતો જોવા મળ્યો છે. એટલે મારુતિ આજે એક ફોકસમાં છે. બીજી બાજુ હ્યુન્ડાઈની જો વાત કરી લઈએ તો અહીંયા પણ નવરાત્રિના પહેલા દિવસે લગભગ 11,000 ગાડીની ડિલિવરી જે છે તે તેમણે કરી છે અને પાછલા 5 વર્ષમાં એક દિવસમાં સૌથી વધારે બુકિંગ્સનો રેકોર્ડ હ્યુન્ડાઈમાં આપણને જોવા મળતો દેખાયો છે. તો ખાસ કરીને જીએસટી દરમાં કાપ થયો છે અને ફેસ્ટિવલ સિઝન ચાલુ છે તો સૌથી વધારે અસર જે છે તે ઓટો સેક્ટરમાં બનતી દેખાય છે, જેમાં આ બે કાઉન્ટર આજે પરફોર્મ કરી રહ્યા છે.